ચલો આજે હું તમારા બધા માટે ઉનાળામાં મસ્ત એવી શાકની રેસીપી ખાવા માટે લઈને આવી ગઈ છું. હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો જોઈ લો. સૌથી પહેલા મેં લઈ લીધી છે કાકડી. આવી પાતળી પાતળી એકદમ કાકડી લઈ લેવાની, પણ ચેક કરજો કડવી ના હોય કાકડી. ચેક કરી અને ધોઈ નાખજો. પહેલા મેં ચેક કરીને ધોઈ નાખી છે. હવે એને આવી રીતે આપણે ગોળ ગોળ કાપી લઈએ. જોઈ લો આપણી કાકડી કપાઈ ગઈ છે. હવે એનો મસાલો કરીએ આપણે. મેં લીધું છે લસણ અને એક લીલું મરચું. થોડું નમક નાખીએ, થોડું નાખી દઈએ આખું જીરું. હવે એને કૂટી નાખીએ આપણે ખલમાં. આપણે હવે મૂકી દઈએ કઢાઈ. કઢાઈમાં નાખીએ થોડું તેલ. ગરમ થાય એટલે થોડું જીરું, થોડીક એવી રહી. આપણે જે લસણને વાટ્યું હતું ને એમાં નાખી દઈએ. એને થોડું તેલમાં પહેલા તળી લઈએ. સૂકા મસાલામાં મેં લીધું છે લાલ મરચું, ધાણા જીરું, આ ભૂનેલું જીરું છે, હળદર અને થોડુંક એવો ચાટ મસાલો. એ બધા મસાલા નાખીને થોડુંક પાણી નાખી દઈએ. મસાલા બધા ચડવા દઈએ. હવે જોઈ લઈએ આપણો મસાલો. આપણો મસાલો થઈ ગયો તૈયાર. જોઈ લો તળાઈ ગયો છે બરોબર મસાલો. હવે એની અંદર નાખી દઈએ આપણે ધોઈ કાકડી કાપી હતી ને એ કાકડી. હવે એના અંદર થોડુંક પાણી નાખીને 5 મિનિટ ઢોકીને થવા દઈએ. ચલો જોઈ લઈએ હવે આપણું શાક ચડી ગયું છે કે ના. આપણું શાક ચડી ગયું છે, થઈ ગયું તૈયાર. એકદમ કાકડી આવી તૂટી જવી જોઈએ, નકર કડક કડક ખાવામાં મજા નહીં આવે. એની અંદર આપણે નાખી દઈએ થોડીક એવી દહીં. બસ હવે ગેસ બંધ કરી દેવાનો. જોઈ લો આપણું શાક બનીને થઈ ગયું તૈયાર. કેને કેને ખાધું છે આવું કાકડીનું દહીંનું શાક જરા કોમેન્ટ કરજો. અને કેને ભાવ હશે કાકડી દહીંનું શાક એ કોમેન્ટ કરજો. ઉનાળાની અંદર એક નવી રેસીપી, જો કોઈ શાક ના મળતું હોય તો કાકડી અને દહીંનું શાક બની એક વખત જરૂર ટ્રાય કરજો. અને જો મારા વિડીયો ગમતા હોય તો મને તો લાઈક કરજો, મને ફોલો કરજો, મારા વિડીયોને શેર બહુ કરજો.